અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહાકુંભનો પ્રારંભ. આજે પૌષ પૂર્ણિમાનું પ્રથમ સ્નાન. મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા છે. આજે પૌષ પૂર્ણિમાનું પ્રથમ સ્નાન છે. બપોરે 2 વાગ્યા સુધી 1.5 કરોડ ભક્તોએ 44 ઘાટ પર સ્નાન કર્યું. ભક્તો પર 20 ક્વિન્ટલ ફૂલોની વર્ષા કરવામાં આવશે. 144 વર્ષમાં દુર્લભ ખગોળીય સંયોગમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે. અમદાવાદના તાપમાનમાં એકાએક ઘટાડો થતાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો. રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં પવનની દિશા બદલાઈને ફરીથી ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો શરૂ થયા છે, જેથી અમદાવાદના તાપમાનમાં એકાએક ઘટાડો થતાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. હજુ 24 કલાક સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઠંડા પવનની અસરને કારણે રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં 2.2 ડિગ્રી ગગડી 27.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.16 ડિગ્રીથી 2.7 ડિગ્રી ગગડીને 13.9 ડિગ્રી નોંધાયું હતું. આવતીકાલે પતંગ ચગાવવા ઠુમકા નહીં મારવા પડે. આવતીકાલથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વની સમગ્ર ગુજરાત રાજ્યમાં ધામધૂમથી ઉજવણી થશે. ત્યારે પતંગ રસિકો માટે આ વર્ષ ઉત્તરાયણ ખુશીના માહોલમાં પસાર થશે તેવી હવામાન વિભાગની આગાહી છે. આ વર્ષે ઉત્તરાયણના દિવસે ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન હશે અને તેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ રસિકોને મજા પડશે અને ઠુમકા નહીં મારવા પડે. અમદાવાદમાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ. વૃદ્ધે 8 વર્ષની માસૂમ સાથે અડપલા કર્યા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગરીબ પરિવારની દીકરી ઘર પાસે રમી રહી હતી ત્યારે નજીકમાં રહેતા એક વૃદ્ધ તેને કોઈ વસ્તુ આપવાની લાલચ આપી દુષ્કર્મ રચવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા પ્રયાસો શરૂ કર્યા છે. સંઘ પ્રદેશમાં ભાજપ પ્રમુખોની માયા. દેશભરમાં ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યોમાં પણ સર્વસંમતિથી સંગઠનની ચૂંટણી યોજાઈ રહી છે. બૂથ અને મંડળ સ્તરની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખોની વરણી પર સૌ કોઈની નજર છે. શહેર જિલ્લા પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હોવાથી પાર્ટી માટે પસંદગી થોડી મુશ્કેલ બની છે. ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશમાં ભાજપે સંગઠનના હોદ્દેદારોના નામની જાહેરાત કરી દેતા હવે ગુજરાતમાં પણ 15 તારીખ પહેલા નામો જાહેર થઈ જાય એવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે અનેક જિલ્લાઓમાં દાવેદારો સિવાય કોઈ અન્યની પેરાશૂટ એન્ટ્રી થવાની પણ શક્યતા છે. ફ્લાવર શોમાં 80,000 લોકો ઉમટ્યા. રિવરફ્રન્ટ રોડ પર ટ્રાફિક જામ. રવિવારની રજા હોવાથી ફ્લાવર શોમાં બાળકો સહિત 80,000થી વધુ લોકો ઉમટ્યા હતા. 65,000થી વધુ લોકોએ ફ્લાવર શોની ટિકિટ ખરીદી હતી. ટિકિટોમાં બાળકોનો સમાવેશ નથી થતો. રિવરફ્રન્ટ પર જ ફ્લાવર શોની સાથે સાથે કાઇટ ફેસ્ટિવલ ચાલતો હોવાને કારણે દિવસભર રિવરફ્રન્ટ રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો. રવિવારે પણ 50,000 લોકોએ ફ્લાવર શો જોયો. કાઇટ ફેસ્ટિવલમાં પણ લોકોની ભારે ભીડ જામી હતી. સિવિલમાં 2 એક્સરે મશીન બંધ. દર્દીએ જોવી પડે છે 2 કલાક રાહ. અસારવામાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં રોજ 3,000થી વધુ લોકો સારવાર માટે આવે છે. ઓપીડીમાં 3 એક્સરે મશીન છે, જેમાંથી 2 બંધ છે. એક્સરે માટે દર્દીઓએ 1.5 થી 2 કલાક સુધી રાહ જોવી પડે છે. દર્દીએ સ્પાઇનનો એક્સરે કરાવવો હોય તો ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવે છે. રામોલમાં તલવાર પકડી ડાન્સ કરનારા 4 લોકોની ધરપકડ. રામોલમાં એક બર્થડે પાર્ટીમાં તલવારો હાથમાં પકડીને ડાન્સ કરતા 4 લોકોનો વિડીયો ફરતો થયો હતો, જેને પગલે રામોલ પોલીસે આ મામલે આરોપી નાસિર ખાન ગની ખાન પઠાણ, ફૈઝલ ખાન, નાસિર ખાન પઠાણ, બાબા ખાન પઠાણ અને શાહઝા ખાન પઠાણની ધરપકડ કરી. ત્યારબાદ માફી માંગતો વિડીયો બનાવવામાં આવ્યો. કુમકુમ મંદિર મણિનગરમાં મકર સંક્રાંતિ ભવ્ય રીતે ઉજવાશે. ભગવાને પતંગ દોરીનો વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. અમદાવાદના મણિનગરની પારડી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે. 14 જાન્યુઆરીના રોજ સવારે 5:45 થી 7 વાગ્યા દરમિયાન કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને મકર સંક્રાંતિ પર મહિમા ગાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સાધુ પ્રેમ વત્સરદાસજી સ્વામી પ્રવચન આપશે. ત્યારબાદ પારડી સ્થિત કુમકુમ મંદિરમાં સવારે 7:30 થી 8:30 દરમિયાન ધૂન જોઈ જશે અને શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી મકર સંક્રાંતિ વિશે મહિમા ગાન કરશે. આ પ્રસંગે ભગવાને પતંગ અને દોરીના વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. અલંગ શિપયાર્ડમાં 41 વર્ષની સૌથી મોટી મંદી. દુનિયાનું બીજા નંબરનું તથા એશિયાનું પહેલા નંબરનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એટલે અલંગ.
જહાજોનું કબ્રસ્તાન ગણાતું અલંગ હાલ 41 વર્ષના ઇતિહાસની સૌથી મોટી મંદીનો સામનો કરી રહ્યું છે, જેને પગલે શ્રમિકોની રોજગારી પર પણ સંકટ ઊભી થયું છે અને ભૂખ્યા રહેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.